જય માતાજી, જય શ્રી રામ, જય મહાદેવ. જય મહાદેવ અને જય શ્રી રામ. આજે બીજો દિવસ. પકાભાઈ સવારે નાસ્તો કરી લીધો, તો હવે આપણું કાલના કમિટમેન્ટ પ્રમાણે આજની આપણી ગાડી ક્યાં નીકળી? આજે ચંડી માતાજી 51 શક્તિપીઠમાંથી જે આપણે માનસા દેવીના દર્શન કર્યા ગઈકાલે. આજે બાકી હતા કે અંધારું થઈ ગયું એટલે દર્શન કરવાના હતા. ટાઈમ પૂરો થઈ ગયો હતો ને. 6 વાગે. અમે હવે સેકન્ડ શક્તિપીઠ બતાવીશું તમને, ચંડી માતાનો. અને ત્યાં ચલો આપણે બધા માતાજીના દર્શન લઈએ અને તમને બધાને માતાજીના આશીર્વાદ મળે એવી અમે પણ પ્રાર્થના કરશું અને તમને પણ બતાવીશું. તમે પણ પ્રાર્થના કરજો. ચલો મારે નેક્સ્ટ આપણું લોકેશન ચંડી માતાનું મંદિર, હરિદ્વાર. હલો, અમે આવી ગયા છીએ બંને જણા ચંડી માતા દર્શન કરવા માટે. રોપવે માટે હું પક્કો 2 ટિકિટ લઈને અત્યારે અમારો નંબર લાગી ગયો છે. અમે રોપવેની બાજુ બંને જણા જઈ રહ્યા છીએ. તો ચલો રોપવેમાં બેસી અને તમને આગળ બતાવીએ કે પટાભાઈ વેટિંગ કેવું છે ત્યાં નીચે. ભાઈ આ તો અમે કાલની ટિકિટ લઈ રાખેલી હતી ને ત્યાં આગળ માનસા દેવીની, તે અમારા પછી તરત મેરાઈ જશે. બાકી લાઈન છે, ફૂલ લાઈન છે એકદમ. જો અહીં તો જેટલો લાઈન છે, બરાબરની લાઈન છે. જો તમને લાઈન બતાવી પછી લિફ્ટમાં બેસી લે, પાછો બ્લોગ આગળ વધારીએ. હાડો આડું ખટોળા બેસી જાય ભાઈ, ઉડાન ખટોળા. જો ભાઈ હવે આજે ચંડી માતાજી. વાહ ભાઈ વાહ. 2 શક્તિપીઠમાં બંને જગ્યાએ એ ફેસિલિટી સારી છે કે તમને ત્યાં ઉડલ ખટોલાની કે જે આપણે રોપવે કહીએ છીએ ગુજરાતમાં, એની ફેસિલિટી છે. તો હરિદ્વાર આવી પહેલા દિવસે તમારે આ 2 શક્તિપીઠના દર્શન કરવા બિલકુલ ભૂલવું નહીં. સમય સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી હોય છે. સવારે જો વહેલા જશો તો ગરદી નહીં મળે, પણ જો તમે 8-9 વાગ્યા પછી આવશો તો તમારે લાઈનમાં ઊભું રહેવું પડશે. અને આપણા ગુજરાતી લોકોને કોઈ ચિંતા નહીં. આપણે નાનપણથી લાઈનમાં ઉભા રહે છે. સોસાયટીમાં કેરોસીન લેવા, ચોખા માટે બધે લાઈનમાં રહેલા છે. એ લાઈનનો આનંદ કરવાનો છે. બરાબર ને? જો સરસ સરસ બધાનો રોપ્ય છે. હવે ઉપર જઈએ, ઉપર જઈને તમને માતાજીના દર્શન કરાવીએ. થોડોક તમને પહાડનો નજારો બતાવીએ. લો જો, જોઈ લે. એ અમારા સાથે મિત્રો છે, લિફ્ટમાં જોઈન ત્યાં. જોઈ લો. તો તુષારભાઈ માના દર્શન કરી આવી. 51 શક્તિપીઠ, એક સાથે 2 શક્તિપીઠના દર્શન થયા છે આપણે. ઓકે, એકના તો દર્શન કરાવી દીધા છે. હવે ચંડી માતાના બધાના દર્શન કરાવી દઈએ એટલે પછી આપણી યાત્રા આગળ વધારીએ. જય ચંડી માતા. જય ચંડી. દર્શન કરીને આવ્યા ચંડી માતાજીના. જો સામે રહ્યું પાછળ મંદિર. હું તુષારભાઈ દર્શન કરીને, પણ અંદર બહુ સ્ટ્રિક્ટ નિયમ છે, કેમેરો અને વિડીયોગ્રાફી જરાય નહીં. આ બધી મંદિર એવું હોય કે મંદિર ઉપર જોડે જઈએ પછી ના હોય. આ તો ઠેક બહારથી તે ચંપલ કાઢીએ ને ત્યાં જ સ્ટ્રિક્ટલી મનાય છે. મોબાઈલ ખીચામથી નથી કાઢવા દેતા. બાકી તમને ચોક્કસ અંદર દર્શન કરે. છતાં મેં ચોરી ચૂપકે ફોટો પાડી દીધો. મેં તમને દર્શન કરાયા ફોટાથી. ઠીક છે, ચલો હવે અહીંયાથી નીચે ઉતરીશું તો અંજની માતાનું એક મંદિર છે ચંડી માતાના નજીક, તો જરૂરથી ત્યાં પણ દર્શન કરવા જોઈએ. તો ચલો તમને અંજની માતાના, હનુમાનજીના માતાશ્રીના દર્શન કરાવીએ. અરે ભાઈ, પવનપુત્ર હનુમાનજી મહારાજના માતૃશ્રી હોય અંજની માતા, અમારો તો ઈષ્ટદેવ છે. તો અંજની માતાના દર્શન કરીએ અને પછી પાછા બ્લોગના આગળ વધારીએ. હા, અંજની માતાના મંદિરે દર્શન કરી લીધા બધા મિત્રો ભાઈઓ. જો પાછળ છે અંજની માતાનું મંદિર અને જોડે જ છે હનુમાન દાદાનું મંદિર. તો હનુમાન દાદા અને અંજની માતાનું મંદિરના દર્શન કરી લીધા. સામે ચંડી માતાનું મંદિર, એક જ ડુંગર પર બંને મંદિર છે. આ ડુંગરનું નામ છે નીલ પર્વત. અને નીલ પર્વત ઉપર અંજની માતા બિરાજમાન છે અને સાથે સંકટ મોચન મહાબળી હનુમાનજી તો છે જ. જો હનુમાનજી જે જગ્યા હોય ત્યાં તો પછી સંકટની તો વાત જ થતી નથી. પણ જો આપણા 2 જે શક્તિપીઠની જે મહાનતા છે ને, એ આપણા ધર્મની મહાનતા એવી છે કે કોઈ પણ હરિદ્વારથી હંમેશા આપણી ચારધામની યાત્રા હરિદ્વારથી શરૂ થાય. હવે હરિદ્વારથી શરૂ થાય એટલે સૌથી પહેલાં જ આપણી 2 શક્તિપીઠ એટલે મા શક્તિ ભગવતી જગદંબે માની તાકાત મળે એટલે તો પછી કંઈ વિચારવાનું હોય નહીં. અને હાથે રહી જતું હતું તો સંકટ મોચન તમારા સાથે આવી જાય એટલે તમારી યાત્રા તો આગળ સુખમ જ થવાની છે. એ બધું એના ઉપર છોડી દેવાનું.
ચલો તો મિત્રો હવે આગળ મળ્યા. બસ તો હવે અહીંયા આપણે દર્શન કરી લીધા છે અને હવે અમે જઈ રહ્યા છીએ કેદારનાથ. હા, હરિદ્વારનો આનંદ અમે અહીંયા પૂરો કરીએ છીએ. હવે આપણે કેદારનાથ જવાનું છે. અમે રુદ્રપ્રયાગ રોકાવશું રાતે. એટલે હવે અમારી ગાડી અહીંયાથી બપોરે અહીંયાથી બસ નીચે ઉતરીને જે સીધા જ રુદ્રપ્રયાગ માટે નીકળી રહ્યા છીએ. રસ્તામાં કોઈ સારા સાઇટ સીન્સ કે કંઈ પણ આવશે તો તમને 100% એની મુલાકાત અમે બતાવશે. તો ચલો, જય હિન્દ, જય ભારત, જય સિયારામ, જય શંકર મોચન હનુમાન, જય ભોલે બાબા. તો આ શ્રીનગર એટલે હરિદ્વાર બાદથી આવવાનો રસ્તો અને આ બાજુ આપણે જવાનું કેદારનાથ બાજુ અને આ છે આપણે મા ભગવતી ધારીમાનું મંદિરનો ગેટ. કાળી માતા મંદિર ધારીમાં અને અહીંયા દર્શન કરીને જ તે 4 ધામની શરૂઆત થતી હોય છે. તો પહેલાં દર્શન કરી આવીએ અને આગળની માહિતી તમને આપી. ખાલી વ્યૂઝ જોઈ લો. ઓહો હો ભાઈ દુનિયાનો નજારો આમ જોઈ લો. સાક્ષાત સરકાર અહીંયા જુઓ ભાઈ, ઘંટડીથી લઈને મોટા ઘંટ સુધીની બાધાઓ માનતાઓ રાખે છે. બરાબર છે. આગળની વાત તુષારભાઈ આપણને કરશે. તુષારભાઈ, ધારી દેવી માતાના એક એવી કહેવત છે કે કોઈ પણ 4 ધામની યાત્રા શરૂ થાય એટલે માતાજીના પરમિશનથી 4 ધામની યાત્રા શરૂ થતી હોય છે. તો માતા 3 સ્વરૂપમાં બિરાજમાન હોય છે. સવારે 12 સ્વરૂપમાં અને દિવસે શૃંગાર સ્ત્રી તરીકે અને માતૃશ્રી તરીકે, માતા તરીકે. તો ઉત્તરાખંડમાં આ આવેલું એક માતા ધારી દેવીનું એક પ્રસિદ્ધ મંદિર છે અને અહીંની લોકવાયકા છે કે ગમે તેટલું નદીમાં બહાવ આવ્યો, પૂર આવ્યો, પણ ધારી માતા મંદિરને કશું આજ સુધીની અંદર પાણી છૂઈ શક્યું પણ નથી. તો હવે આગળ પંકજભાઈ તમને આ મંદિરની આજુબાજુ આખી ગંગા નદી જઈ રહી છે એનો નજારો બતાવશે. જોઈને આમ જોવો તો ખરા કેવો નજારો છે. ચારેય બાજુ મંદિરની નદી છે, નદી વચ્ચે આ મંદિર સ્થિત છે. બરાબર, જોઈ લો. હા, તો બસ તમે બેગ લઈ લેજો અને જોઈને પાછળ ઘંટડીઓ. હા, આગળ તમને બતાવી કઈ રીતે સરસ મજાનો રસ્તા ઉપર આવે. બધે ઘંટડીયું છે. આ એનો મહિમા છે એમાં ધારીમાનો. અને લગભગ અમે અહીંયા આવ્યા પછી મેં જોયું તો 9 दंपति એટલે मित्रों ये धारी देवी का मंदिर है जो आपको पूरा मंदिर दिखा रहा हूँ. नीचे पूरी गंगा माता बह रही है और यहाँ की लोकवायका है कि यहाँ पे कभी भी कितना भी बारिश का पानी कुछ भी हो जाए लेकिन ये माता के मंदिर तक पानी नहीं जाता. और यहाँ की यात्रा 4 धाम की माता की परमिशन के बिना कभी भी पूर्ण नहीं होती. तो ये पवित्र धारी माता का मंदिर है. आप यहाँ आने से केदारनाथ जाने से पहले श्रीनगर से आगे 10 किलोमीटर की दूरी पे ही है. तो आप यहाँ आके ज़रूर धारी माता का दर्शन करें और उनका लाभ लें. और यहाँ पे गंगा मैया में आप स्नान भी कर सकते हैं. ये देख लीजिए, बहुत सारे भक्त इसमें स्नान भी कर रहे हैं. આવી ગયા ભાઈ, રૂમ ઉપર આવી ગયા. માં ધારીમાના દર્શન કરી આપણે બધાએ અને હવે રૂમ ઉપર આવી ગયા છીએ. આજે આરામ કરવાનો, આવતીકાલે કેદારનાથ બાજુ ચાલતા એ યાત્રા ચાલુ. બરાબર ને? અમારે અત્યારે જમી લીધું સરસ મજાનું અને રામપુરમાં રોકાયા છીએ. હા બસ. તમારે ક્યારે પણ કેદારનાથ આવવું હોય તો તમારે કેદારનાથના ગૌરીકુંડના પહેલા રામપુર છે, પછી સીતાપુર છે, ઠીક છે, એવા લોકેશન્સ ત્યાંથી ગૌરીકુંડથી 8-10 કિલોમીટરનું જે ડિફરન્સ છે ત્યાં સુધીની અંદર તમે સારી હોટલ મળી જશે, જમવાનું પણ બહુ સરસ મળી જશે. તો તમે ત્યાં રોકાવી શકો છો. અને પ્રકાશભાઈ, આજનો આપણો દિવસ 2 વ્લોગ બીજો પૂરો થયો છે. થયો. આજની સંપૂર્ણ અમે જે સવારે ચંડી માતાના રિવાઇઝન કરી દીધી, ચંડી માતાના દર્શન તમને કરાવી દીધા, તમને ધારીમાના અંજના માતાના દર્શન ભૂલી જાવ તો આવું ભૂલી જાય. તો અંજના માતાના દર્શન કરાવ્યા, એના પછી ધારી માતાના દર્શન કરાવ્યા અને આજે આપણે પાછા રામપુર પહોંચી ગયા. તો હવે શું કેવું તમારું આજના બ્લોગમાં? બધા એવું વિચાર કે પકાને આંખો ચમ ખુલતી નહીં, પણ ભાઈ પેલી બામ લગાવી છે. આ થાઈલેન્ડથી છે, થાઈલેન્ડથી ઓરિજિનલ બામ લાયા છે. એ મને શરીર દુખે ને, ચાલ્યો બહુ છું, તે લગાવી છે તો આંખ ખુલતી નહીં, લાઈ બરસ. આ તો પકાને છે ને સવારથી એટલો ચલાવે છે. મેં કીધું થોડું ચાલવાની પ્રેક્ટિસ ભાઈ કરો, થોડું ગાડી રાઉસ થશે ને તો ચાલવા તકલીફ પડે. આખો 1.5 ફૂટ છું, મારા પગ 4 આગળના છે, ચલા કરે, થાકી ના જાય. લાંબા પગ વાળો જલ્દી ચાલે, તો પગ નાના, હું નાનો, પછી થાકી જ જાઉં ને. પણ ભલે થાકી જાય કે જે થાય, પણ કાલે કેદારનાથના દર્શન કરવાના છે અને પછી અમે આગળના બ્લોગમાં તમને કેદારનાથની યાત્રા બતાવશું.
તો અમે સુઈ જઈએ. બધાને ગુડ નાઇટ. જય માતાજી, જય શ્રી રામ, જય મહાદેવ. હર હર મહાદેવ. હા. ચાલો.